નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હવે વાર્ષિક હિસાબોનો એક દાખલો કરવા જઈ રહ્યા છીએ. અમુક વિદ્યાર્થીને પ્રોબ્લેમ હતી કે સાહેબ તમે જે દાખલો કરાવો છો એ તમે ફોર્મેટ લખેલું હોય છે, તો આજે આપણે દાખલામાં ફોર્મેટ નથી લખ્યું, એમને શું રાખેલું છે, કોરે કોરું રાખેલું છે, હે ને. આપણે ફોર્મેટ કઈ લખેલું નથી. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ત્રણે ત્રણ શું બનાવેલા છે, ખાતા બનાવેલા છે. એટલે આપણે હવે આ દાખલાની અંદર જે પ્રમાણે નોંધ થતી હશે એ પ્રમાણે આપણે કરીશું ત્રણે ત્રણ ખાતાની અંદર, હે ને. આપણે લાસ્ટ જે દાખલા કર્યા એની અંદર આપણે બધી વિગતો લખેલી હતી, પગાર, ઓફિસ ખર્ચા જે પણ હતું એ લખેલું હતું, પણ આ દાખલાની અંદર આપણે કોઈ પણ વિગત લખી નથી, હે ને. એટલે અમુક વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતી હતી કે સાહેબ કઈ રકમ અંદર લખવી ને કઈ રકમ બારે લખવી, હે ને. તો એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આજે આપણે દાખલામાં વિગતના કોલમમાં કઈ લખ્યું નથી, ડાયરેક્ટ આપણે સોલ્યુશન કરીશું. ત્રણ ખાતા બનાવેલા છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આપણને ક્વેશ્ચન નંબર કયો કરવા જઈ રહ્યા છે અત્યારે, 9મા નંબરનો સ્વાધ્યાયનો જ. પુષ્પા ટ્રેડર્સના નીચે આપેલા તારીખ 31 માર્ચ 2015 ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો, હે ને. હવે આપણે જુઓ, કાચું સરવૈયું આપેલું છે અને બાજુમાં વધારાની માહિતી એટલે કે હવાલાઓ આપેલા છે. પહેલો હવાલો શું છે જુઓ, આપણે દરેક દાખલાની અંદર સૌપ્રથમ હવાલાની નોંધ કરીશું. હવાલાની કેટલી નોંધ કરવામાં આવે, 2. જેટલી ઉધાર લખો એટલી જમા કરવાની. ક્લિયર? ચલો, 31 માર્ચ 2015 ના રોજ 2,02,000 નો સ્ટોક છે. સ્ટોક કેટલાનો છે, 2,02,000, જેમાંથી 2,000 નો જાહેરાત સામગ્રીનો સ્ટોક છે. ઓકે, સ્ટોક એક માલનો સ્ટોક હોય અને એક આપણને દાખલામાં કયું કીધું છે, જાહેરાત સામગ્રીનો સ્ટોક. એટલે આપણે સૌપ્રથમ જાહેરાત સામગ્રીનો સ્ટોક કેટલો કીધો છે, 2. તો એની નોંધ કરી દઈએ આપણે. ઓકે, આપણે જાહેરાત માટે ખર્ચો 50,000 રૂપિયા કર્યો. કેટલા રૂપિયા? એક આપણે ઉદાહરણ લઈએ, એની અંદરથી વર્ષ પૂરો થયો એટલે તમારી જોડે સ્ટોક 2,000 પડ્યો છે. એનો મતલબ તમે આ વર્ષની અંદર કેટલો વાપર્યો કહેવાય, તો 48,000 નો વાપર્યો કહેવાય. કેટલાનો વાપર્યો કહેવાય? અને વાર્ષિક હિસાબોમાં હંમેશા એક જ વર્ષના ખર્ચા અને એક જ વર્ષની આવકો લખવામાં આવે, વધારાનું કઈ લખવામાં આવે, હે ને. વેચાણ એક વર્ષમાં દરમિયાન જે કર્યું હોય એ જ લખવામાં આવે. પછી અગાઉથી ખર્ચા કરેલા હોય તો લખવામાં આવે નહીં, ફક્ત કેટલા વર્ષ લખવામાં આવે, એક જ વર્ષનું. અને જો લખાઈ ગયું હોય તેની અંદરથી અગાઉથી લખાઈ ગયું હોય તો માઇનસ કરવું પડે અને ચૂકવવાનું હોય બાકી હોય તો પ્લસ કરવું પડે. કમ્પ્લીટ ખબર પડી? તો અહીંયા હવે આપણી જોડે જાહેરાત સામગ્રીનો સ્ટોક કેટલો વધ્યો છે, 2,000. ઓકે, દાખલાની અંદર આપણને જાહેરાત ખર્ચ ક્યાંક આપેલો હશે. ઓકે, જુઓ છેલ્લે આપેલો છે જાહેરાત ખર્ચ આખા વર્ષની અંદર પેઢીએ કેટલો કરેલો છે, 10,000. 10,000 માંથી 2,000 નો સ્ટોક તો એમને પડ્યો છે. તો આ વર્ષ દરમિયાન જાહેરાત પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થયો કહેવાય, 8,000 નો ખર્ચ કહેવાય. કેટલાનો? એક વર્ષનો ખર્ચ કેટલો કહેવાય, 8,000. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે કેટલા લખવામાં આવશે, 8,000 રૂપિયા લખવામાં આવશે. કમ્પ્લીટ ખબર પડી? તો સૌથી પહેલા આપણે જાહેરાત ખર્ચ ક્યાં લખીશું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એમ તો જુઓ, જાહેરાત નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ આપણે ખર્ચા લખીએ, ખર્ચાના પણ ભાગ પડે, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા. કેટલા ખર્ચા આમાં આવે, 4 પ્રકારના. તો આપણે એવું કઈ હેડિંગ લખતા નથી, હે ને. હેડિંગ લખવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. તો આપણે આ દાખલાની અંદર ડાયરેક્ટ અહીંયા લખી દઈએ, શું છે, જાહેરાત ખર્ચ. કયો ખર્ચ? ચલો, જાહેરાત ખર્ચ દાખલામાં આપેલો કેટલો છે, અને કાચા સરવૈયામાં કુલ ખર્ચો કેટલો હતો, 10,000. એની અંદરથી આપણી જોડે સ્ટોક કેટલો પડ્યો છે, તો સ્ટોક 2,000 શું કરી દો, તો 10,000 માંથી હું 2,000 બાદ કરું એટલે રકમ બાર કેટલી લખાય, 8,000 રૂપિયા લખાય. કેટલી લખાય, આટલી ખબર પડી ગઈ. આ 10,000 ક્યાં આપેલા હતા, કાચા સરવૈયામાં, તો એની જ એક જ નોંધ થશે. પણ આ 2,000 ક્યાં લખેલા હતા, હવાલામાં. તો આ 2,000 ની શું કરવી પડશે, આપણે બીજી નોંધ કરવી. આપણી જોડે સ્ટેશનરીનો સ્ટોક, સોરી, જાહેરાતનો સ્ટોક પડ્યો છે. કોનો સ્ટોક પડ્યો છે, તો એ તો મિલકત કહેવાય. શું કહેવાય, આપણી જોડે સ્ટોક પડ્યો એ શું કહેવાય, તો એની બીજી નોંધ ક્યાં થશે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા. તો મિલકત લેણા બાજુમાં બે ભાગ પડે તમને ખબર, એક ચાલુ મિલકતો અને એક બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો એટલે કે જે મિલકતોનો સમયગાળો 12 મહિના કરતા વધારે હોય, જે મિલકતો આપણે એનો ઉપયોગ લાંબા સમય માટે કરવાના હોઈએ,
એવી મિલકતોને કઈ મિલકતો કહેવામાં આવે? બિનચાલુ. તો શરૂઆતમાં બિનચાલુ લખવાની, નીચે તો આપણે શરૂઆતમાં થોડી જગ્યા છોડી દઈએ બિનચાલુ મિલકતો લખવા માટે. અને અહીંયા આપણે શું લખીએ? જાહેરાત સ્ટોક કેટલા રૂપિયાનું છે? ચલો કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? આની અંદર કોઈ ડાઉટ? ઓકે, જાહેરાત સ્ટોક જે પડ્યો તો આપણે જાહેરાત સ્ટોકની એની નોંધ કરી દીધી છે. એના પછી આપણને શું કીધું છે? ઓકે, સ્ટોક કેટલાનો હતો? 2,02,000. એમાંથી જાહેરાત સ્ટોક કેટલો હતો? 2,000. તો જુઓ 2,02,000 માંથી આપણે 2,000 તો જાહેરાતનો સ્ટોક હતો એની નોંધ તો કરી દીધી છે. તો હવે માલનો સ્ટોક કેટલો વધ્યો આપણી જોડે? માલનો સ્ટોક કેટલો વધ્યો આપણી જોડે? 2 લાખ. ચલો આગળ દાખલામાં માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત. કેટલા ટકા? તો 2 લાખના હું 40% કરું, જવાબ કેટલો આવે? અહીંયા 80,000 આવે. કેટલો આવે? ઓકે, માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત 20% કેવી છે? વધુ. તો 80,000 ના 20% કેટલા થાય? 16,000. 16,000 વધુ એટલે નવી કિંમત કેટલી નક્કી થાય? અહીંયા 96,000 રૂપિયા નક્કી થાય. કેટલા રૂપિયા નક્કી થાય? આટલી ખબર પડી ગઈ દરેકને? ઓકે, બીજો આગળ દાખલામાં શું કીધું છે? 30% માલની બજાર કિંમત 20% કેવી છે? ઓકે, 30% એટલે 2 લાખના 30% કેટલા થાય? 60,000. 2 લાખના 30% તમે તમારા કેલ્ક્યુલેટરમાં કરો, કેટલા થાય? ઓકે, 30% માલની બજાર કિંમત કેટલી છે? 20% ઓછી. તો 60,000 ના 20% પછી કેટલા થાય? ઓછી છે એટલે શું કરવાની? માઇનસ. 60 માંથી 12 જાય એટલે કેટલા વધે આપણા? 48,000 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધે? ચલો કમ્પ્લીટ ખબર પડી દરેકને કે આની અંદર કોઈને કઈ ડાઉટ? આગળ દાખલામાં શું કીધું છે? જ્યારે બાકીના માલમાં 5,000 નો રિપેરિંગ ખર્ચ જરૂરી છે. તો જુઓ આપણી જોડે કેટલાનો સ્ટોક વધ્યો છે? માલનો સ્ટોક 2 લાખ માંથી 80,000 અને 60,000 ની નોંધ થઈ ગઈ. તો 80,000 ને 60,000 કેટલા થાય? 1,40,000. તો હવે બાકી કેટલા વધ્યા? અહીંયા 60,000 વધ્યા ને પાછા? કેટલા ટકા? કેટલા વધ્યા? તો જુઓ કુલ 2 લાખ હતા, એમાં પહેલો 80,000, બીજા અને ત્રીજા એટલે 2 લાખ થઈ ગયા. હવે આ 60,000 નો જે માલ આપણી જોડે પડ્યો છે એમાં 5,000 નો શું કરાવવું પડશે? રિપેરિંગ ખર્ચો કરાવવો પડશે. તો એનો મતલબ આની કિંમત હવે કેટલી કહેવાય? 5,000 એની અંદરથી ખર્ચો બાદ કરીએ તો આપણી જોડે મિલકત કેટલી કહેવાય? ચલો આટલી ખબર પડી ગઈ દરેકને? આની અંદર કોઈને કઈ ડાઉટ? ઓકે, આપણે બે કિંમતો મળી. જુઓ આ જુઓ, પહેલા 40% ની કેટલી કિંમત હતી? 80,000. વધારે થઈને કેટલી થઈ? અહીંયા કેટલી છે? 60,000 ની કિંમત કેટલી? અહીંયા 60,000 ની કિંમત કેટલી? નિયમ પ્રમાણે આખર સ્ટોકની બે કિંમતો પૈકી જે કિંમત ઓછી હોય તે ધ્યાનમાં લેવામાં આવે. કઈ કિંમત? ઓકે, તો 80,000 ને 96,000 માંથી ઓછા કયા? તો આપણે કેટલા ધ્યાનમાં લેવાના? 80,000 લેવાના. કેટલા લેવાના? ચલો અહીંયા 60 અને 48 માંથી કયા લેવાના? 48,000 રૂપિયા. અહીંયા 60 અને 55 માંથી 55,000. તો ત્રણ સ્ટોક અલગ અલગ હતા. હવે આ ત્રણેયનો સરવાળો કરી દો. 80,000 વત્તા 48,000 વત્તા 55,000 1,99,000 ના થાય? 1,83,000 થતું હશે. જુઓ 80,000 વત્તા 48,000 વત્તા 55,000 કેટલા થાય? 1,83,000. 1,83,000. 1,83,000 રૂપિયા. એનો મતલબ આખર સ્ટોકની કિંમત આપણને કેટલી મળી? 1,83,000 રૂપિયા. કેટલી મળી? આટલી ખબર પડી ગઈ દરેકને? 1,83,000 રૂપિયા. 1,00,000 ક્લિયર? ઓકે, આખર સ્ટોક હવાલામાં આપેલું છે. કેટલી નોંધ કરવી પડશે? બે નોંધ. પહેલી નોંધ વેપાર ખાતામાં જમા બાજુ. પહેલી નોંધ ક્યાં લખાય? વેપાર ખાતામાં. અને બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ક્લિયર? ખબર પડી? તો આપણી જોડે જુઓ આખર સ્ટોકની કિંમત 1,83,000 આવી. અહીંયા આપણે વેપાર ખાતું બનાવેલું છે. તો વેપાર ખાતામાં કઈ નોંધ થાય આપણને ખબર છે. અહીંયા આ બાજુ શું લખાય? શરૂઆતનો સ્ટોક, પછી ખરીદી, પછી આ બાજુ વેચાણ અને અહીંયા શરૂઆતનો સ્ટોક, અહીંયા વેચાણ ને અહીંયા આખરનો સ્ટોક. હે ને? તો આપણે થોડી જગ્યા છોડી દઈશું અહીંયા જમા બાજુ. કેમ? વેચાણ માટે. હે ને? કોના માટે? તો આપણે જગ્યા છોડીને પછી લખીશું. અહીંયા શું લખીશું? આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. કેટલા રૂપિયા છે અહીંયા? 1,83,000. કમ્પ્લીટ ખબર પડી? હે ને? હવે આખર સ્ટોકની બીજી નોંધ. પહેલી નોંધ કરી દીધી, અહીંયા જમા કર્યા. બીજી ક્યાં શું કરવા પડશે? ઉધાર. ઉધાર એટલે પાકા સરિયામાં કઈ બાજુ કહેવાય? મિલકત લેણા બાજુ. પાકા સરિયામાં કઈ બાજુ કહેવાય? મિલકત લેણા બાજુ. ઉધાર બાજુ કહેવાય. તો ઉધાર બાજુ અહીંયા લખી દઈશું આપણે.
આખર સ્ટોક ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા 1,83,000 1,83,000 રૂપિયા 1,83,000 કમ્પ્લીટ ખબર પડી કે કોઈ ડાઉટ આની અંદર? ચલો આગળ હવે નેક્સ્ટ હવાલો. આગળના હવાલામાં શું કીધું છે? જાહેરાતમાં આપેલ માલ કેટલો 7,500 નો. કેટલા રૂપિયામાં આપેલો છે? 7,500 નો જાહેરાતમાં માલ આપ્યો. તો આપણી જોડેથી ધંધામાંથી માલ જાય છે ને આવી રીતે માલ જે જતો હોય એને શું કહેવાય? અન્ય રીતે માલની જાવક કહેવાય. શું કહેવાય? અન્ય રીતે માલની જાવક ખરીદીમાંથી શું કરવામાં આવે? બાદ. તો ખરીદી પહેલા લખવામાં ક્યાં આવે? તો કે વેપાર ખાતામાં. ક્યાં લખવામાં આવે? તો વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆતમાં પહેલી એન્ટ્રી કોના માટે જગ્યા છોડીશું? શરૂઆતના સ્ટોક માટે. એના હંમેશા શરૂઆતનો સ્ટોક લખાય. તેની થોડી જગ્યા છોડીને અહીંયા શું લખીશું આપણે? ખરીદી. ખરીદી કેટલી આપેલી છે અત્યારે આપણે જોઈ? જેટલી હશે એટલી. એની અંદરથી માઇનસ કરીશું શું? જાહેરાતમાં આપેલ માલ. જાહેરાતમાં આપેલ માલ કેટલા રૂપિયાનો છે? ચલો કમ્પ્લીટ ખબર પડી. જેટલી બી ખરીદી હશે કાચા શરીરમાં જે રકમ આપેલી હશે એની અંદરથી 7,500 શું કરી દેવાના? બાદ કરી દેવાના. હવે આ 7,500 ની નોંધ આપણને હવાલામાં આપેલી છે. તો બીજી નોંધ કરવી પડશે. આપણે જાહેરાતમાં આપ્યો તો જાહેરાત આપણા માટે શું થઈ ગયો? ખર્ચ થઈ ગયો. તો અહીંયા તો આપણે જાહેરાત ખર્ચ ઓલરેડી લખ્યો છે. કેટલો લખેલો? 8,000 તો હતો જ. તો અહીંયા હવે શું કરવું પડશે? આ 8,000 ની જે રકમ છે એ 12 ની લખીએ. આપણે 8 આની અંદર જ શું કરી દઈશું? પ્લસ. બીજું શું કરવામાં આવે? જાહેરાત ખર્ચ આવ્યો કેટલા રૂપિયાનો? 7.5. તો હવે કુલ કેટલા થશે? 8,000 વત્તા 7.5 એટલે 15,500 રૂપિયા. કેટલા રૂપિયા? ચલો કમ્પ્લીટ ખબર પડી. આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો આગળ હવે શું લખેલું છે? 10,000 નું ઉધાર વેચાણ. હવે જુઓ મેં તમને કહ્યું હતું દરેક હવાલાની કેટલી નોંધ થશે? 2 નોંધ. હવે અહીંયા જે છે ને 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદી તરીકે ઉધાર ખરીદી તરીકે નોંધાયો છે. આની 4 નોંધ થશે. કેટલી નોંધ થશે આની? કેમ 4 થશે? હતું શું? ઉધાર વેચાણ. પણ એન્ટ્રી શું કરી આપણે? પહેલા ખોટી એન્ટ્રી કરી એનો આપણે સુધારો કરી દઈએ. પહેલા તો આપણે હતું વેચાણ. કયું વેચાણ હતું? ઉધાર વેચાણ. લખ્યું કેવી રીતે? ખરીદીમાં. લખાય કેમ? કેવું ખરીદીમાં લખવાનું હતું ખરી? ના, છતાંય ઉધાર ખરીદી તરીકે લખ્યું. તો પહેલા તો ખરીદીમાંથી શું કર દો? બાદ. હે ને? ખરીદીમાંથી શું કર દો? બાદ. ઉધાર ખરીદી. ભૂલથી નોંધેલ ઉધાર ખરીદી કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. આ કેવી ખરીદી તરીકે લખાય? ઉધાર ખરીદી તરીકે. હવે ખરીદીની બીજી ઉધાર ખરીદી હોય, ખરીદ પરત હોય, ખરીદીની હંમેશા બીજી અસર ક્યાં થાય? લેણદારોમાં. ક્યાં થાય? કેમ કે આપણે ખરીદી કોની જોડેથી કરીએ? વેપારીઓ જોડેથી. અને વેપારીઓને ઉધાર ખરીદી કરી હોય એને શું કહેવાય? લેણદારો. એટલે ખરીદીની બીજી અસર હંમેશા કોના સાથે સંકળાયેલી છે? લેણદારો સાથે. કોના સાથે? તો ખરીદીમાંથી અહીંયા બાદ કર્યા તો લેણદારોમાંથી પણ બાદ જ કરવાના. શું કરવાના? લેણદારો લખાય ક્યાં? પાકા સરિયામાં મૂડી દેવામાં. તો શરૂઆતમાં મૂડી લખવા માટે જગ્યા છોડી દેવાની. શરૂઆતમાં શું લખવાનું? અહીંયા મૂડી. તો અહીંયા આપણે થોડી જગ્યા છોડીને લેણદારો લખી દઈએ. લેણદારો કાચા સરિયામાં જે પણ આપેલા હશે એની અંદરથી માઇનસ કરીશું ભૂલથી નોંધેલ ઉધાર ખરીદી. કેટલા રૂપિયાની રકમ છે? 10,000 રૂપિયા. કેટલા રૂપિયા? 10,000. આ તો જે ખોટી એન્ટ્રી કરી એ આપણે સુધારી. હે ને? હતું ઉધાર વેચાણ, લખ્યું હતું ઉધાર ખરીદીમાં. તો ઉધાર ખરીદીમાં ખોટી નોંધ કરી હતી એનું આપણે શું કર્યું છે? સુધાર કર્યો છે. તો સાચી એન્ટ્રી ક્યાં થાય? સાચી એન્ટ્રી તો શું કરવામાં આવે? ઉધાર વેચાણ હતું. શું હતું? વેચાણ હતું. તો વેચાણ ક્યાં થાય? વેચાણમાં વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ લખવામાં આવશે. વેચાણની અંદર શું કરવામાં આવશે? આપણે પ્લસ શું લખીશું અહીંયા? ઉધાર વેચાણ કેટલા રૂપિયા? ચલો કમ્પ્લીટ ખબર પડી. હવે વેચાણની ડાયરેક્ટ અસર સીધી અસર કોના સાથે સંકળાયેલી છે? દેવાદારો સાથે. કોના સાથે? ઉધાર વેચાણ છે. ઉધાર વેચાણ એટલે પૈસા લેવાના આપણે બાકી છે. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ દેવાદારો લખાય. તો અહીંયા લખીએ આપણે દેવાદારો. દેવાદારોની રકમ કાચા સરિયામાં કેટલી આપેલી આપણે જાણતા? જેટલી પૈસે એની અંદર શું કરીશું? પ્લસ ઉધાર વેચાણ કેટલા રૂપિયા છે? તો ઉધાર વેચાણની રકમ કેટલી લખી દઈશું?
10,000 રૂપીસ, 10,000 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? ચલો એના પછી નેક્સ્ટ હવાલો શું છે? દેવાદારોમાંથી 30,000 ગાલખાત તરીકે માંડી વળવાના છે અને 10% ગાલખાત અનામત રાખવાની છે. દેવાદારોમાંથી 30,000 શું કરવાના? ગાલખાત તરીકે પેલા માંડી વળવા, અને જે રકમ વધે એના ઉપર કેટલા ટકા ગાલખાત અનામત ગણવાની? 10%. ચલો તો દાખલાની અંદર દેવાદારો કેટલા આપેલા છે? જો દેવાદારો અને લેણદારો લખેલા છે. દેવાદારોની કઈ બાકી હોય? હંમેશા ઉધાર. તો દેવાદારોની રકમ કેટલી છે? 2,20,000. તો જુઓ પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આપણે દેવાદારો કેટલા લખીશું? 2,20,000. એની અંદરથી પેલા ગાલખાત કેટલી માંડી વળવાની છે? તો માઇનસ આપણે ગાલખાત કરી દઈએ. કેટલા રૂપિયા? તગડા મેંડુ 30,000. ચલો આ ગાલખાતની બીજી નોંધ કરવી પડે. ગાલખાતની બીજી નોંધ ક્યાં થાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ક્યાં થાય? ઓકે, ગાલખાતનું આખું ફોર્મેટ છે, હે ને? પહેલા ગાલખાત કઈ લખાય? અહીંયા ગાલખાત કાચા સરવિયાની, એની અંદર પ્લસ પાછી શું થાય? ગાલખાત કઈ? હવાલાની. ફરીથી શું પ્લસ થાય અહીંયા? ગાલખાત અનામત. ગાલખાત અનામત કઈ? હવાલાની. એની અંદરથી પાછું શું થાય? માઇનસ. શું થાય? ગાલખાત અનામત કઈ? કાચા સરવિયાની. કમ્પ્લીટ ખબર પડી? તો આપણે જે ગાલખાત 10,000 આવી એ હવાલાની હતી, તો બીજા નંબરમાં લખાશે ગાલખાત હવાલાની કેટલી? 30,000 રૂપિયા. સોરી, કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? હવે બીજું જુઓ, ગાલખાત અનામત બી ગણવાનું કીધું છે. ગાલખાત અનામત કેટલા ટકા ગણવાનું કીધું આપણને? 10%. કોના ઉપર ગણાય? દેવાદારો ઉપર. તો જુઓ પાકા સરિયામાં આપણે મિલકત લેણા બાજુ દેવાદારો જુઓ 2,20,000 ના હતા, એની અંદર 10,000 પ્લસ કરો એટલે 2,30,000 થાય. 2,30,000 માંથી 30,000 બાદ કરો એટલે રકમ કેટલી વધે? અહીંયા 2 લાખ રૂપિયા રકમ વધે. કેટલા રૂપિયા વધે? 2 લાખ. આ 2 લાખ માંથી હું ગાલખાત અનામત અહીંયાથી શું કર દઉં? બાદ કર દઉં. ગાલખાત અનામત શું કર દઉં? કેટલા ટકા કીધું છે દાખલામાં? 10%. તો 2 લાખ ના અહીંયા કેટલી રકમ હતી? 2 લાખ. 2 લાખ ના 10% કરો રકમ કેટલી આવે? અહીંયા ચલો 2 લાખ માંથી 20,000 બાદ કરું એટલે રકમ અહીંયા બાર કેટલી આવે? 1,80,000 રૂપિયા. અને આ ગાલખાત અનામત ક્યાં આપેલી હતી? હવાલામાં. આ 20,000 જે ગાલખાત અનામત 10% ગણી ક્યાં આપેલી હતી આપણને? હવાલામાં. તેની બીજી નોંધ કરવી પડશે. ક્યાં? નફા નુકસાન ખાતામાં આપણે એનું ફોર્મેટ બનાવેલું છે. જુઓ ગાલખાત અનામત હવાલાની કેટલા રૂપિયા આવી? 20,000 રૂપીસ, 20,000 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી કે આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો આગળનો હવાલો. હવે આગળ શું કીધું છે? મૂડી પર 10% લેખે વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર 6% લેખે વ્યાજ વસૂલ. તો મૂડી અને ઉપાડ સૌથી શરૂઆતમાં જ આપેલા છે કાચા સરવૈયામાં. મૂડીની જમા બાકી હોય 3 લાખ ને ઉપાડ કેટલો છે? 26,000. લખાય ક્યાં? પાકા સરવૈયામાં. મૂડી દેવા બાજુ ક્યાં લખાય? તો પાકા સરવૈયામાં આપણે મૂડી દેવા બાજુ સૌથી પહેલા લખીએ શરૂની મૂડી. ચલો શરૂની મૂડી કેટલી આપેલી છે આપણને? 3,30,000. ઓકે, મૂડીની અંદર મૂડી પર વ્યાજ શું થાય? પ્લસ મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે દાખલામાં ગણવાનું? હવાલામાં 10%. તો કેટલા રૂપિયા થાય? 33,000 રૂપિયા થાય. 3,30,000 ના કેટલા ટકા? 10%. એટલે કેટલા રૂપિયા રકમ આવે? 33,000 રૂપિયા આવે. શું આવે? 33,000. બરાબર ને? આની અંદરથી ઉપાડ શું થાય? બાદ. તો આપણે થોડી જગ્યા છોડીને ઉપાડ લખીએ. ઉપાડ કેટલો આપેલો હતો? 26,400 રૂપિયા. બરાબર ને? ઉપાડ પર કેટલા ટકા? હવાલામાં કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે? તો 26,400 ના કેટલા ટકા? 6%. એટલે 1,584 રૂપિયા આવે. કેટલા રૂપિયા? તો એ ઉપાડ પર વ્યાજ બી અહીંયાથી શું થાય? બાદ. ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા આવ્યું? 1,500 ને. ચલો આટલી ખબર પડી ગઈ. હવે જુઓ આ આપણને જે રકમ આપેલી હતી મૂડી એ તો કાચા સરવૈયામાં આપેલી હતી એટલે કેટલી એન્ટ્રી થાય? એક જ. અહીંયા મૂડી પર વ્યાજ લખ્યું એ હવાલામાં આપેલો હતો, એની બીજી નોંધ કરવી પડશે. ઉપાડ આપણને ક્યાં આપેલો હતો? કાચા સરવૈયામાં, તો એની એક જ નોંધ થશે. ઉપાડ પર વ્યાજ 1,584 રૂપિયા આવ્યો, એની એન્ટ્રી ક્યાં કરવી પડશે? આપણે બીજી નોંધ કરવી પડશે, હવાલામાં આપેલો છે એટલે. તો સૌથી પહેલા મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ બંને હવાલામાં આપેલો હતો એટલે બંનેની બે નોંધ બીજી નોંધ કરવી પડશે. તો મૂડી પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. હે ને? અહીંયા ઉપર લખો કે નીચે લખો કઈ ફરક પડે? મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા આવ્યું?
33,000 રૂપિયા, 33,000 રૂપિયા. અને ઉપાડ પર મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય, તો ઉપાડ પર વ્યાજ એ ધંધા માટે શું કહેવાય? આવક ગણાય. શું ગણાય? આવક. એટલે પાકા અહીંયા નફા નુકસાનમાં કઈ બાજુ લખાશે? જમા બાજુ. ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા આવ્યું? 1,584 રૂપિયા, 1,584 રૂપીસ. કમ્પ્લીટ ખબર પડી? આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો એના પછી છેલ્લો હવાલો. કાયમી મિલકતો પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. એના ઘસારો ચેપ્ટર તમે ભણી ગયા છો, એની અંદર બે રીતે ઘસારો ગણાય છે, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિએ. અહીંયા કઈ રીતે ગણવાનો છે? સીધી લીટીની પદ્ધતિ. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. કઈ કિંમત ઉપર? મૂળ કિંમત. એટલે જેટલામાં ખરીદ્યું હોય એટલે કે પડતર કિંમત ઉપર ગણાય, જેટલામાં આપણને ખરીદ્યું હોય એના ઉપર. કાયમી મિલકતો દાખલામાં આપેલી છે ખરી? હા, જુઓ અહીંયા આપેલી છે. કાયમી મિલકતો કેટલી આપેલી છે આપણને? 4,80,000. અહીંયા કૌંસમાં કંઈક લખેલું છે, એની પડતર કિંમત કેટલી છે? 6 લાખ. બરાબર ને? પડતર કિંમત કેટલી છે? ઓકે, તો કાયમી મિલકતો પહેલા લખાય ક્યાં? તો કે પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ. ક્યાં લખાશે? ઓકે, તો પાકા સરૈયામાં આપણે સૌપ્રથમ અહીંયા મિલકત લેણા બાજુ લખીશું કાયમી મિલકતો. કાયમી મિલકતો રકમ કેટલી છે એની? 4,80,000 આપેલા ને? કેટલા આપેલા છે? 4,80,000. ઓકે, માઇનસ ઘસારો કેટલા ટકા ગણવાનો છે? ઘસારો તો માઇનસ થાય ને અહીંયાથી. કેટલા ટકા ગણવાનો છે? ઓકે, 4,80,000 ને 10% કરું તો 48,000 આવે. પણ 48,000 હું અહીંયા ઘસારો લખીશ તો ખોટું પડશે. કેમ? કેમ કે દાખલામાં આપણને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો કીધો છે, અને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કઈ કિંમત ઉપર ગણવામાં આવે? હંમેશા પડતર કિંમત ઉપર. કઈ કિંમત ઉપર ગણવામાં આવે? તો પડતર કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 6 લાખ આપેલી છે. કેટલી આપેલી છે? 6 લાખના 10% કરાય એટલે કેટલા આવે? અહીંયા 60,000 રૂપિયા આવે. એટલે રકમ કેટલી વધે? અહીંયા 4,20,000 રૂપિયા. કેટલી વધે? કમ્પ્લીટ ખબર પડી? આ ઘસારો છે, મિલકતની કિંમતમાં ઘટાડો થયો. ઘસારો એ બિનરોકડ ખર્ચ કહેવાય. એની બીજી નોંધ ક્યાં થશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. હવાલામાં આપેલો હતો એટલે ઘસારાની બીજી નોંધ ક્યાં થશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું આપણે કાયમી મિલકતો પર ઘસારો. કાયમી મિલકતો પર ઘસારો કેટલા રૂપિયા આવ્યો છે આપણો? 60,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ? આની અંદર કોઈને કઈ ડાઉટ? દરેક હવાલાની નોંધ થઈ ગઈ? કઈ બાકી થઈ ગઈ? હે ને? કઈ બાકી છે નહીં. એના પછી દાખલામાં હવે શું આપેલું છે? આપણે કાચો સરવૈયો. કાચા સરવૈયાની 1 by 1 એન્ટ્રી કરતા જઈએ. ઉપાડ અને મૂડી લખાઈ ગયું છે. ઉપાડ અને મૂડી લખાઈ ગયું છે, તેની હવે ફરીથી એન્ટ્રી કરવાની કોઈ જરૂર. એના પછી શું આપેલું છે? ખરીદી અને વેચાણ. ખરીદી કેટલી છે? 3,24,000. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી કેટલી હતી? ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય એટલે આપણે કઈ બાજુ લખ્યું? અહીંયા ઉધાર બાજુ. અને આ બાજુ વેચાણની કઈ બાકી હોય? હંમેશા જમા. તો વેચાણ જમા બાજુ આપણને કેટલું આપેલું છે? 8,80,000. તો અહીંયા વેચાણ કેટલું લખીશું આપણે? 8,80,000 રૂપિયા. 8,80,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? માલ પરત. માલ પરત બે પ્રકારના હોય. માલ પરત કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. હે ને? માલ પરતમાં એક વેચાણ પરત પણ આવે ને એક ખરીદ પરત પણ આવે. ઓકે, સૌથી પહેલા ઉધાર એ શું કહેવાય આપણો? વેચાણ પરત કહેવાય. ઉધાર બાકી આપેલી શું કહેવાય આપણો? તો વેચાણ પરત. વેચાણમાંથી શું કરીશું? બાદ. વેચાણ પરત કેટલી રકમ છે? 88,000 રૂપીસ. અને જમા બાજુ આપેલું એ ખરીદ પરત છે. ખરીદીમાંથી શું થશે? બાદ. કેટલા રૂપિયા છે? 22,000 રૂપીસ. બરોબર. હવે તમને એવું પ્રશ્ન થતો હશે કે 88,000 તો આપણને દાખલામાં ઉધાર બાજુ આપેલા હતા, તો કેમ આપણે અહીંયા જમા લખ્યા? આપણે અહીંયા જમા નથી કર્યા. જમા બાજુ શું કર્યું છે? માઇનસ. એનો મતલબ જમા બાજુ માઇનસ એટલે શું કહેવાય? ઉધાર જ કર્યું છે. શું કર્યું છે? અને અહીંયા આપણને કાચા સરવૈયામાં 22,000 જમા બાજુ આપેલા છે. આપણે લખ્યા કઈ બાજુ? ઉધાર બાજુ. પણ ઉધાર બાજુ કર્યું છે શું? એટલે ઉધાર બાજુ માઇનસ એટલે જમા જ કહેવાય. એટલે કાચા સરવૈયામાં જે એન્ટ્રી ઉધાર બાજુ આપેલી હોય ઉધાર બાજુ જ લખાય, અને જમા બાજુ આપેલી એ જમા બાજુએ જ લખાય. પણ ઉધાર બાજુ આપેલી હોય અને જમામાંથી બાદ કરો તો પણ ઉધાર જ કહેવાય. કમ્પ્લીટ ખબર પડી? ચાલો
આગળ હવે દાખલામાં શું આપેલું છે આપણને, પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ શું હોય છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય શું છે, બરાબર ને, એને વિગતવાર એની ચર્ચા કરીશું. તો હવે જ્યાં જુઓ, પ્રોવિડન્ટ ફંડ એ પેઢી માટે દેવું કહેવાય. પ્રોવિડન્ટ ફંડ એ પેઢી માટે શું કહેવાય, અને દેવાની હંમેશા કઈ બાકી હોય, કેટલી છે, 1,10,000. ચલો પ્રોવિડન્ટ ફંડ વિશે માહિતી મેળવી જ લઈએ તો તમને આઈડિયા વધારે આવશે. પ્રોવિડન્ટ ફંડ શું હોય છે, કોઈ પણ સારી કંપની હોય અથવા ગવર્મેન્ટ જોબ કોઈ એમ્પ્લોય કરતો હોય તો તમને કદાચ ખબર હશે કે એના પગારમાંથી દર મહિને અમુક રકમ કપાઈને આવતી હોય છે. એને અમુક રકમ શું આવતી હોય, અથવા બીજી પણ તમને કદાચ માહિતી હશે કે કોઈ પણ સારી કંપનીમાં જોબ કરતો વ્યક્તિ અથવા તો ગવર્મેન્ટમાં જોબ કરતો વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય છે, જ્યારે રિટાયર્ડ થાય છે, એને એટલે બહુ બધા પૈસા મળે છે, હે ને, એ બી તમને ખબર હશે, જેને આપણે પેન્શન તરીકે ઓળખીએ છીએ. તો એ પેન્શન ક્યાંથી આપે છે કંપની અથવા સરકાર ક્યાંથી આપે છે, તો એના માટે શું કરતી હોય છે, કોઈ પણ કંપની છે એ એના એમ્પ્લોયના દર મહિને જે પણ પગાર થાય એની અંદરથી થોડા પૈસા શું લે છે, કાપી લે છે. ધારો કે 20,000 રૂપિયાનો પગાર છે, કેટલાનો, તો 20,000 નો પગાર છે એટલે 1,000 રૂપિયા લઈ લે, એટલે 1,000 લઈને કંપની નથી રાખતી, કંપની એના માટે શું કરે છે, ભેગા કરે છે. દર મહિને કેટલા ભેગા કરતો જશે, 1,000 રૂપિયા ભેગા કરતો જાય એટલે 12 મહિનાના 12,000 થાય, એટલે જેટલી વર્ષ નોકરી કરી હોય એનો બધો શું થાય, સરવાળો થાય, બરોબર ને. એટલે કંપની 1,000 રૂપિયા જે લે છે એ કંપની માટે નથી લેતી, કંપની એ કર્મચારી માટે પૈસા ભેગા કરે છે જેને નિવૃત્તિ વખતે એને આપી શકે. એ કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે બીજું નિયમ શું છે કે એવો નિયમ એવો છે કે કોઈ પણ કંપની કર્મચારીના ખાતામાંથી જેટલા પૈસા કાપે, ધારો કે 20,000 પગાર હતો ને 1,000 કાપ્યા એટલે એના માટે કેટલા ભેગા થયા, 1,000. નિયમ એવો છે કે જેટલા કંપનીના કર્મચારીના ખાતામાંથી કાપો એટલા પૈસા કંપનીએ પણ એના માટે મૂકવા પડે છે. એટલે 20,000 માંથી કંપનીએ કેટલા કાપ્યા, 1,000 રૂપિયા. 1,000 એમાં કોણ મૂકશે, બીજું, એટલે દર મહિને કર્મચારીના ખાતા માટે કેટલા રૂપિયા જમા થશે, 2,000 રૂપિયા જમા થશે. કેટલા રૂપિયા જમા થશે, આ કોન્સેપ્ટ ક્લિયર થયો કે ન થયો? ઓકે, હવે જુઓ, 1,000 તો કર્મચારીના પૈસા એટલે કર્મચારીને પાછા મળવાના. હવે 1,000 કોણે મૂક્યા, બીજા કંપનીએ શું આપ્યો, ફાળો આપ્યો. કંપનીએ શું આપ્યો, એમના ફાળો આપ્યો. કોના માટે, કર્મચારીઓ માટે. દર મહિને જેટલા પૈસા કર્મચારીમાંથી કાપે છે એટલા પૈસા એ પણ એની અંદર શું કરે છે, ઉમેરે છે. એટલે કંપનીએ 1,000 નો શું આપ્યો, ફાળો આપ્યો. એટલે કર્મચારી માટે, એક કર્મચારી માટે દર મહિને કેટલા ભેગા થાય, ઓકે, કંપનીએ 1,000 નો ફાળો આપ્યો તો કંપની માટે ખર્ચ થયો કે આવક થઈ, ખર્ચ થયો. તો પ્રોવિડન્ટ ફંડમાં જે ફાળો હોય, પ્રોવિડન્ટ ફંડમાં જે ફાળો હોય એ શું કહેવાય, ધંધા માટે ખર્ચ કહેવાય. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય એ ધંધા માટે શું કહેવાય, ખર્ચ કહેવાય. અને ખર્ચની હંમેશા કઈ બાકી હોય, ઉધાર. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો આપેલો છે, 11,000. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કોને કહેવાય, ખબર પડી, આટલી ખબર પડી. ઓકે, દર મહિને હવે ભેગા કેટલા થાય છે, 2,000 રૂપિયા. એટલે 12 મહિનામાં કેટલા ભેગા થયા, 24,000 રૂપિયા. એ 24,000 છે કોના, કંપનીના કે કર્મચારીના, છે કોની પાસે, કંપની પાસે, કર્મચારી પાસે. એ કંપનીના પૈસા છે ના, ભવિષ્યમાં કંપનીએ કોને આપવાના છે, અને ભવિષ્યમાં પૈસા આપણે કોઈને આપવાના હોય આપણા માટે શું થઈ જાય, દેવું થઈ જાય. શું થઈ જાય, દેવું. એને શું કહેવાય, પ્રોવિડન્ટ ફંડ કહેવાય. શું કહેવાય, તો પ્રોવિડન્ટ ફંડ એ ધંધા માટે શું કહેવાય, પ્રોવિડન્ટ ફંડ જે છે એ ધંધા માટે શું કહેવાશે, દેવું કહેવાય. એ કોન્સેપ્ટ ક્લિયર થયો. અને દેવાની હંમેશા કઈ બાકી હોય, જમા બાકી હોય. કઈ બાકી હોય, તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કોને કહેવાય ખબર પડી ગઈ, અને પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય તમને ખબર પડી ગઈ. હવે કંપની શું વિચારે, તમને કદાચ ખબર હોય કે તમારી જોડે રોકડ પડી હોય ને તિજોરીમાં તમે મૂકી દો, કોઈ ફાયદો થાય, તમારી જોડે લાખ રૂપિયા પડ્યા અને લાખ રૂપિયા તમે તિજોરીમાં ઘરમાં મૂકી દીધા, ગોદડામાં કે તિજોરીમાં ગમે ત્યાં, એવું બી થઈ જાય કે 2 વર્ષ પછી જુઓ લાખના લાખ જ હોય, હે ને. અથવા તો એવું પણ હોય કે ત્યાં ઉંદરડો આવી ગયો તો લાખ રૂપિયામાંથી 50,000 કંટી ગયો હોય, એવું પણ થઈ શકે છે. અથવા તો તમે શું કરો, એ લાખ રૂપિયા તમારી જોડે છે એ ક્યાંક તમે નાનકડો જમીનનો પ્લોટ ખરીદી લો, અથવા ત્યાંથી સોનું ખરીદી લો, અથવા ક્યાંથી ચાંદી ખરીદી લો, અથવા તમે બેંકની અંદર શું કરી દો, એફડી કરાવી દો, અથવા તો કોઈ સારા વ્યક્તિને શું આપી દો, વ્યાજે આપી દો. એટલે એની અંદરથી શું તમારી ઇન્કમ જનરેટ થાય. એટલે 1 લાખ રૂપિયામાં શું થશે, તો થોડો વધારો થશે. તો કંપની એ પૈસા ભેગા કરે છે, કંપની એવું વિચારે કે 24,000 રૂપિયા હું મારી જોડે રાખું એનાથી કોઈ ફાયદો થવાનો, એ પૈસા શું કરતું, ક્યાંક રોકાણ કરી દઉં. શું કરતું, ક્યાંક ઇન્વેસ્ટ કરી દઉં. શું કરતું, ક્યાંક ઇન્વેસ્ટ કરી દઉં. તો એને શું કહેવાય, પ્રોવિડન્ટ ફંડના રોકાણો કહેવાય.
શું કહેવાય? પ્રોવિડન્ટ ફંડના એ પ્રોવિડન્ટ ફંડના રોકાણો કંપની માટે શું થઈ જાય? મિલકત થઈ જાય. શું થઈ જાય? પ્રોવિડન્ટ ફંડના રોકાણો જે છે એ કંપની માટે શું બની જાય? મિલકત. અને મિલકતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. મિલકતની હંમેશા કઈ બાકી હોય? હવે રોકાણ કર્યું તો કંપનીને શું મળશે? વ્યાજ. કંપનીને શું મળશે? અને વ્યાજ એ ધંધા માટે શું થઈ જાય? આવક થઈ જાય. વ્યાજ એ ધંધા માટે શું થઈ જાય? પણ એ પૈસા કોના હોય? કર્મચારીના. છેલ્લે આપવાના તો કોને છે? ચલો કમ્પ્લીટ ખબર પડી. આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો અહીંયા સૌથી પહેલા પ્રોવિડન્ટ ફંડ દેવું છે. કેટલા રૂપિયા છે? દેવાની જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ લખીશું આપણે. ક્યાં લખીશું? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ, હે ને? તો શોર્ટમાં લખું અહીંયા PF એટલે પ્રોવિડન્ટ ફંડ. કેટલા રૂપિયા? 1,10,000 રૂપિયા. બરોબર ને? ઓકે. એની જોડે જોડે પ્રોવિડન્ટ ફંડમાં જોડે જોડે શું આપેલું હતું? પ્રોવિડન્ટ ફંડમાં એ શું કહેવાય? ધંધા માટે ખર્ચ. કેટલા રૂપિયા છે? 11,000. નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. તો શોર્ટમાં હું અહીંયા લખું PF માં ફાળો. PF માં ફાળો. કેટલા રૂપિયા આપ્યો? 11,000. ઓકે. તો કંપનીને પ્રોવિડન્ટ ફંડ કેટલું ભેગું થયું હતું? 1,10,000. કંપની શું કર્યું? એ પ્રોવિડન્ટ ફંડ નું શું કરી દીધું? રોકાણ. કેટલા રૂપિયાનું? 1,10,000. તો એ તો મિલકત કહેવાય. શું કહેવાય? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાશે. PF માં રોકાણ. કેટલા રૂપિયાના થયા? 1,10,000 રૂપીસ. ચલો કમ્પ્લીટ ખબર પડી. હવે આ રોકાણો પર શું આવ્યું? કંપનીની પાસે શું મળ્યું? વ્યાજ. કેટલા રૂપિયા? તેનું વ્યાજ. કેટલા રૂપિયા? 8,000. તો આ કંપની માટે આવક કહેવાય. પણ આ કંપની પૈસા નહીં રાખે. આ કંપની કોને આપશે? પાછા કર્મચારીઓને જ આપશે. તો પ્રોવિડન્ટ ફંડ જે 1,10,000 ભેગું થયેલું હતું એ આપણે મૂડી દેવા બાજુ લખ્યું હતું. એની અંદર શું થઈ જશે? વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. કેટલા રૂપિયા? 8,000 ને 800. એટલે અહીંયા કેટલા થઈ જશે? 1,18,800 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ એની અંદર? ચલો વ્યાજ જે છે એ ધંધાની આવક નથી, એ કર્મચારીના પૈસા છે. એટલે પ્રોવિડન્ટ ફંડમાં શું થઈ છે? પ્લસ. એના પછી જુઓ દેવાદારો 2,20,000 ના લખાઈ ગયા છે. લેણદારો કેટલા છે? 1,65,000. તો આપણે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લેણદારો લખેલા જ છે. 1,00,000 ને કેટલા? એની અંદર 10,000 ની ઉધાર ખરીદી ખોટી નોંધાયેલી એ બાદ કરવાની. એટલે કેટલા? 12 રકમ કેટલી આવે? 1,55,000 રૂપીસ. 1,55,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? વટાવ. 50,600 અને 15,400 બે પ્રકારના વટાવ હોય. ઉધાર બાજુ આપેલો એ આપેલ વટાવ, જમા બાજુ આપેલો એ મળેલ વટાવ. તો આપેલ વટાવ કેટલો? 50,600. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે અહીંયા. આપેલ વટાવ કેટલા રૂપિયા? 50,600. અને જમા બાજુ કેટલો આપેલો છે? 15,400. એને કયો કહેવાશે? મળેલ વટાવ. કેટલા રૂપિયા? 15,400. 15,400 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ગાલખાત અને ગાલખાત અનામત 33,000 ને 49,500. તો ગાલખાતની ખર્ચ કહેવાય. ગાલખાતની ઉધાર બાકી હોય અને ગાલખાત અનામતની કઈ બાકી હોય? જમા. બંને ગાલખાત અને ગાલખાત અનામત કાચા સરવૈયાની છે. કઈ છે? તો આપણે નફા નુકસાન ખાતાની અંદર ગાલખાત કાચા સરવૈયાની ઉધાર બાજુ કેટલી આપેલી છે? 33,000. તો જુઓ અહીંયા ફોર્મેટમાં લખેલું છે ગાલખાત કાચા સરવૈયાની કેટલી અને ગાલખાત અનામત કાચા સરવૈયાની અહીંયા શું કરવાની હોય? ઉધાર બાજુ માઇનસ એટલે જમા બાજુ કહેવાય ને. તો જમા બાજુ કેટલા આપેલા છે? તો ગાલખાત અનામત અહીંયા 49,500 શું કરી દેવાની? આપણે બાદ કરી દેવાની. શું કરી દેવાની? બાદ. તો જુઓ અહીંયા 33,000 રૂપિયા પ્લસ 30,000 પ્લસ 20,000 એની અંદરથી 49,500 શું કરી દેવાના? બાદ. એટલે રકમ કેટલી આવે પાછી? 33,500 રૂપિયા બહાર લખાય. કેટલા રૂપિયા? 33,500 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? કોઈ ડાઉટ આની અંદર? ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? હુંડીઓ. હુંડીઓ બે પ્રકારની હોય. ઉધાર બાજુ આપેલી હોય લેણી હુંડી, જમા બાજુ આપેલી હોય. ઉધાર બાજુ લેણી હુંડી મિલકત લેણામાં લખાય, જમા બાજુની દેવી હુંડી મૂડી દેવામાં લખાય. કમ્પ્લીટ ખબર પડી? તો 16,500 આપણને ઉધાર બાજુ આપેલા છે. તો એ શું કહેવાશે? આપણી લેણી હુંડી. શું કહેવાશે? લેણી હુંડી. ઉધાર બાજુ કેટલી આપેલી છે? 16,500. જમા બાજુ રકમ આપેલી દેવી હુંડી કહેવાશે. મૂડી દેવામાં લખીશું કેટલી રકમ છે? 27,500. દેવી હુંડી 27,500. 27,500 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને?
ઓકે, માલનો સ્ટોક કઈ તારીખ છે? એટલે શરૂઆતનો કહેવાય. અને શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? વેપાર ખાતામાં શરૂઆતમાં જ લખાય. ક્યાં લખાય? તો વેપાર ખાતામાં આપણે લખીશું અહીંયા સૌથી પહેલા શરૂનો સ્ટોક. કેટલી રકમ છે? 88,000. 88,000. 88,000. ઓકે, એના પછી શું આવેલું છે? ડેમરેજ 3300 રૂપિયા છે. કસ્ટમ ડ્યુટી 21,000. આ બંને જે છે ખરીદીના ખર્ચા છે. કયા ખર્ચા છે? ડેમરેજ અને કસ્ટમ ડ્યુટી 3300 અને 21,000. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે. ડેમરેજની રકમ કેટલી છે? એનો કોઈ હવાલો છે નહીં, એટલે ડાયરેક્ટ બહાર લખી દેવાના. એના પછી કસ્ટમ ડ્યુટી, એનો બી કોઈ હવાલો બીજો કઈ અલગથી છે નહીં, એટલે કસ્ટમ ડ્યુટી 21,000 બી રકમ ક્યાં લખી દઈશું? ડાયરેક્ટ બહારના કોલમમાં. કમ્પ્લીટ ખબર પડી? ચલો, એના પછી કસ્ટમ ડ્યુટી પછી વેપાર ખર્ચા 1 લાખ રૂપિયા. વેપાર ખર્ચા ક્યાં આવશે? ઓકે, કસ્ટમ ડ્યુટી નથી. ઓકે, કસ્ટમ ડ્યુટીની જગ્યા શું છે આપણો? આવક, માલ, ગાડા, ભાડું. આમાં ગાભા જેને કહીએ. તો અહીંયા કસ્ટમ ડ્યુટી જે લખી એની જગ્યાએ શું લખી દઈએ આપણે? એ પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ જ લખાય. હે ને? ક્યાં લખાય? આવક, માલ, ગાડા, ભાડું. ડેમરેજ અને આવક, માલ, ગાડા, ભાડું. ચલો, એના પછી વેપાર ખર્ચા જ આપેલા છે. ઓકે, કેટલા છે? 1 લાખ. તો વેપાર ખર્ચા ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વેપાર કરવા માટેનો ખર્ચ, વેચાણ કરવા માટેનો ખર્ચ, એને વેચાણ વિતરણ ખર્ચ બી કહી શકાય. ક્યાં લખીશું આપણે? નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ વેપાર ખર્ચા. કેટલા રૂપિયા છે? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપીસ. ચલો, કમ્પ્લીટ ખબર પડી? એના પછી શું આપેલું છે? રોકડ સિલક 10,000 મિલકત કહેવાય. બેંક સિલક 35,000 ને 100 એ પણ આપણી મિલકત જ કહેવાય. રોકડ સિલક અને બેંક સિલક મિલકત લેણામાં લખાશે. તો જુઓ અહીંયા લખી દઈએ આપણે રોકડ સિલક. કેટલી આપેલી છે? રોકડ સિલકની રકમ 10,000 રૂપિયા. રોકડ સિલક ડાયરેક્ટ 12 કોલમમાં કેટલા લખીશું? ઓકે, બેંક સિલકની રકમ કેટલી છે? ઓકે, બેંક સિલક 35,100. 35,000 ને આ બધી ચાલુ મિલકતો કહેવાય. કઈ મિલકતો કહેવાય? ચલો, એના પછી શું આપેલું છે આપણને? કાયમી મિલકતો લખાઈ ગયું છે. જાહેરાત ખર્ચ લખાઈ ગયું છે. અન્ય આવકો છે આપણી. આવકો ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. અન્ય આવકો કેટલા રૂપિયા છે? 19,600. 19,600 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી? દરેક હવાલાની નોંધ કરી દીધી, દરેક કાચા સરિયાની નોંધ કરી દીધી. હવે આપણે શું કરવાનું છે? સરવાળો. સૌથી પહેલા આપણે કોનો સરવાળો કરીશું? વેપાર ખાતામાં. પણ સરવાળો કરતી વખતે પહેલા ખાસ ધ્યાન રાખવાનું, અંદરની રકમ જે હોય સરવાળો પ્લસ માઇનસ કરીને બહાર લખવાની. તો સૌથી પહેલા વેચાણમાં જુઓ કેટલા છે? 8,80,000 વત્તા કેટલા કરવાના છે? 10,000. એની અંદરથી વેચાણ પરત 88,000 શું કરવાનું છે? બાદ. એટલે રકમ કેટલી આવે? 8,02,000 રૂપિયા આવે. કેટલી આવે? 8,00,000 ને આ બાજુ ખરીદીની એન્ટ્રી. કઈ એન્ટ્રી છે? તો ખરીદીમાં જુઓ સૌથી પહેલા એન્ટ્રી કેટલી છે? 3,24,900 માઇનસ જાહેરાતમાં આપણે કેટલો આપેલો? 7,500. પછી ઉધાર ખરીદી કેટલી કરવાની? માઇનસ 10,000 માઇનસ ખરીદ પરત કેટલો કરવાનો? 22,000. કેટલો છે? એટલે રકમ કેટલી વધે અહીંયા? 2,85,000 અને ચલો હવે વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો. પહેલી એન્ટ્રી કેટલી? 8,02,000 વત્તા 1,83,000. આનો સરવાળો કેટલો થયો આપણો? 9,85,000. 9,85,000. આ બાજુ બી કેટલા લખીશું આપણે? 9,85,000. 9,85,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રી શું કરી દેવાની? બાદ. પહેલી એન્ટ્રી કેટલી છે આપણી? માઇનસ બીજી એન્ટ્રી 2,85,400. ત્રીજી એન્ટ્રી 3,300 અને ચોથી એન્ટ્રી 21,000. એટલે કાચો નફો 5,87,300 આવે છે. 5,87,300. આ કયો નફો કહેવાશે આપણો? કાચો નફો, જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રોસ પ્રોફિટ. ક્યાંથી મળે આપણને? વેપાર ખાતામાંથી મળે. અહીંયા ઓકે, આ નહીં કાચા નફાની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી, જમા બાકી? ના, ભૂલ થાય છે અહીંયા. ઓકે, લખ્યું ભલે ઉધાર બાજુ, કઈ બાજુનો સરવાળો વધારે હતો? જમા બાજુ. જે બાજુનો સરવાળો વધારે હોય ને એ બાકી કહેવાય. એટલે કાચા નફાની કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? અહીંયા ઉધાર લખેલું છે, નફા નુકસાનમાં કઈ બાજુ લખી દેવાનો? કાચો નફો. કેટલા રૂપિયા આવ્યો? 5,87,000. 5,87,300. હવે આપણે નફા નુકસાન ખાતામાં ચેક કરી દો, કોઈ રકમ અંદરના કોલમમાં ટોટલ કરીને બહાર લાવવાની બાકી છે ખરી? ના હોય તો લખીને પ્લસ માઇનસ કરી દેવાનું. તો હવે અહીંયા જમા બાજુનો સરવાળો. પહેલી એન્ટ્રી કેટલી?
5,87,300 વત્તા 15,400 વત્તા 19,600 વત્તા 1584 કેટલો સરળ થાય 6,23,884 6,23,884 આ બાજુ કેટલા લખીશું 6,23,800 આની અંદરથી ઉધાર બાજુની દરેક એન્ટ્રી શું કરી દઈએ બાદ પહેલી એન્ટ્રી કેટલી આપણી બીજી એન્ટ્રી -11,000 ની એના પછી કેટલા આપેલા છે 50,600 એના પછી કેટલા આપેલા છે 1 લાખ એના પછી 33,500 એના પછી 33,000 અને છેલ્લે કેટલા છે 60,000 ચોખ્ખો નફો આવે 3,20,284 3,20,284 કયો નફો કહેવાય આને ચોખ્ખો નફો ઇંગ્લિશમાં એને નેટ પ્રોફિટ કહેવાય શું કહેવાય નેટ પ્રોફિટ નફો થવાથી મૂડીમાં શું થાય વધારો તો આપણે પાકા સરિયામાં મૂડી લખી છે તો મૂડીની અંદર નફો અહીંયા શું થઈ જશે પ્લસ કયો નફો છે આપણો ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે 3,20,284 ચલો કમ્પ્લીટ ખબર પડી હવે આપણે શું કરવાનું શરૂઆતની મૂડીનો પ્લસ માઇનસ જે છે એ પ્રમાણે કરીશું તો સૌથી શરૂઆતની મૂડી કેટલી હતી 3,30,000 વત્તા એનું વ્યાજ પ્લસ કરવાનું 33,000 પ્લસ નફો પ્લસ કરવાનો 3,20,284 એની અંદરથી ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ શું કરી દેવાનું બાદ તો ઉપાડ કેટલું છે 26,400 ઉપાડ પર વ્યાજ કેટલું છે 1584 તો આની રકમ કેટલી આવે 6,55,300 રૂપિયા 6,55,000 ને હવે આપણે પાકા સરિયામાં કયો સરવાળો કરવાનો મૂડી દેવામાં તો બીજી એન્ટ્રી કેટલી છે 6,55,300 વત્તા 1,55,000 બરોબર પ્લસ કેટલા કરવાના 1,18,800 પ્લસ કેટલા કરવાના 27,500 કેટલો સરવાળો થાય 9,56,600 9,56,000 ને ઓકે એવી રીતે કઈ બાજુનો સરવાળો કરવાનો મિલકત લેણા એટલે ઉધાર બાજુનો ઉધાર બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી છે આપણી 4,20,000 1,10,000 10,000 35,000 ને 100 વત્તા કેટલા 2,000 1,83,000 વત્તા કેટલા 1,80,000 અને છેલ્લે કેટલા છે 16,500 કેટલો સરવાળો થયો 9,56,000 ને 100 પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો થાય સરખો એનો મતલબ આપણો દાખલો સાચો કમ્પ્લીટ ખબર પડી કોઈને આની અંદર કઈ ડાઉટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલો ક્વેશ્ચન નંબર કયો કરીશું 10